બાની મૂર્તિની વાત તો અમારે હાર્દિકભાઈ સાથે છેલ્લા 10 વર્ષથી ચાલતી હતી, પણ અમે 4 મહિના પહેલા એણે મને સરપ્રાઈઝ આપી કે બાની મૂર્તિનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને એ કે આપણે કોર્પોરેશન પાસેથી મંજૂરી લેવાની છે. એટલે મેં કાંઈ વાંધો નહીં. એટલે એમને મેં એ રીતે રજૂઆત કરી કે તમારા લેટર પેડ ઉપર એક લખાણ આપી દો, એટલે હું કમિશનર સાહેબ સુધી આ લખાણની રિક્વેસ્ટ આપી દઈએ સરને. પછી આ 16 તારીખે અમને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી, એમાં મૂર્તિનો પ્રશ્ન આવ્યો હતો, તો ત્યાંથી આપને મંજૂરી પણ મળી ગઈ છે. હવે બસ ઠરાવ આવી જાય અને ડેટ આપી દે એટલે બાની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી દઈએ આપણે. મૂર્તિ કોને બનાવી છે અને શું છે? આ મૂર્તિ બનાવી છે હીરા માણેક ગ્રુપ છે બોમ્બેમાં, એ સંસ્થા ચલાવે છે અને હાર્દિકભાઈ ઊંડિયા છે, એના હસ્તક છે. આ એટલે પદ્મશ્રી એવોર્ડ, બાને પદ્મશ્રી એવોર્ડ 1990માં મળેલો છે આર વેંકટરામન સાહેબના હાથે. કેવું લાગે છે મૂર્તિનું તો સાહેબ મેં તો લાઈવ દર્શન કરી લીધા છે બાની મૂર્તિ સ્વરૂપે, હાજર બા બેઠા હોય ને એવું, ને બહુ મહેનતથી બનાવેલી છે મૂર્તિ. વિશ્વની અંદર કલા જગતમાં જૂનાગઢનું નામ રોશન કરનારા પદ્મશ્રી દિવાળીબેન ભીલ, એકવાર એમને મળ્યા એટલે એમ લાગ્યું કે મા સબરીના આશીર્વાદ અમને મળ્યા છે. દિવાળીબેન ભીલ એક એવી પ્રતિભા છે કે જે આપણા સૌના માટે એક સંસ્કારોનો અનમોલ ખજાનો છે. આપણે જ્યારે જ્યારે દિવાળીબેન ભીલની પ્રતિમા જોઈશું ત્યારે એમના સંસ્કારો આપણી અંદર આવે. દિવાળીબેન ભીલે જે લોકગીતોની અંદર જે લોકચાહના મેળવી છે, કદાચ દુનિયાની અંદર આ પ્રથમ એવી મહિલા હશે કે જેનું જીવન એકદમ સાદગીભર્યું જીવન હતું, જેણે માથામાંથી ક્યારે પલ્લું હટાવ્યું નથી. આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી પણ તેમના ખૂબ વખાણ કર્યા અને તેમને પલ્લુ વિશે પણ તેમની પાસેથી માહિતી લીધી હતી. દિવાળીબેનના લોકગીતો આજે ઘરે ઘરે ગવાય છે. વિશ્વની અંદર ક્યાંય પણ ગુજરાતી ગરબા હોય અને મારે ટોટલે બેઠો મોર એવું ન બન્યું કે જે ગીત ન ગવાયું હોય. જૂનાગઢની નગરપાલિકા, દિવાળીબેન ભીલનો પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમણે મને દિવાળીબેન ભીલની પ્રતિમા બનાવવાનો અને ત્યાં મૂકવાનો જે પરમિશન આપી છે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. લગભગ આ પ્રતિમા બનાવતા 2 મહિના લાગ્યા. 50 કિલો ઉપર વજન છે અને આ પ્રતિમા બનાવનાર ચંદ્રપ્રકાશ જૈન, જેણે 3000 જૈન પરમાત્માની મૂર્તિઓ બનાવી છે અને 150 જેવા આવા મહાપુરુષોની પણ પ્રતિમાઓ બનાવી છે. આ પ્રતિમા જૂનાગઢની અંદર દિવાળીબેન ભીલના જન્મદિન નિમિત્તે આપણે જૂનાગઢની અંદર મૂકીશું અને જૂનાગઢની જનતા જ્યારે જ્યારે પણ આ પ્રતિમા જોશે ત્યારે તેમને એક પણ વિચાર આવશે કે આવા મહાન ઉત્કૃષ્ટ આત્માના અનમોલ સંસ્કારો આપણામાં પણ આવે. દિવાળીબેન ભીલને જોવા દેશ વિદેશથી લોકો પણ આવશે અને જૂનાગઢ એક ટુરિસ્ટ સ્થળની સાથે સાથે એક કલા જગતની અંદર પણ એક બહુ મોટું નામ કમાશે, તેમાં શંકાને સ્થાન નથી. આપણે બધા જલ્દીથી દિવાળીબેન ભીલની પ્રતિમા એમના જન્મદિન નિમિત્તે મૂકીએ અને આપણે બધા પણ સાથે ભેગા મળી ગરબો ગાઈશું કે મારે ટોટલે બેઠો રે મોર जूनागढ़ बोले। चंद्रप्रकाश, ये बताओ कि आज आपने जो दिवालीबेन भील की प्रतिमा बनाई है वो कौन सी प्रतिमा है, कितने दिन लगे, कितने कारीगरों ने काम किया और आज तक आपने ऐसी कितनी प्रतिमाएं बनाई? मैं डिवाइन ट्रीट का ओनर हूँ और मेरी कंपनी जैन मंदिर और मूर्तियाँ बनाती है, जिसके अंदर मार्बल और अनेक प्रकार के रत्नों में मूर्तियाँ बनती है। ये मूर्ति हमने जब बनानी स्टार्ट की थी तो इसके अंदर जो काम था वो करीब करीब 2 महीने का काम था इसको बनाने के लिए। और जब हमने इसको बनाना शुरू किया तब सबसे पहले मिट्टी में इसका मॉडल बनाया और मिट्टी का मॉडल बनने के बाद इसको हमने इसका एक पूरा डाई बनाया। सिलिकॉन का डाई बनता है, वो सिलिकॉन के डाई के बाद इसका पूरा ढलाई होती है और फिर उसके अंदर से मार्बल की जो मिट्टी होती है उसको फाइबर मिक्स करके ये मूर्ति बनाई जाती है। और इसके बाद में इसमें करीब करीब
5 से 6 लोगों ने इसके अंदर काम किया है। अलग अलग प्रकार के आर्टिस्ट होते हैं। मिट्टी का आर्टिस्ट अलग होता है, फाइबर का आर्टिस्ट अलग होता है, घिसाई वाला अलग होता है, पेंटर अलग होता है। सब अलग अलग लोगों ने इसके अंदर काम किया हुआ है। वजन इसका वजन है करीब 60 किलो के आसपास। और आज तक आपने ऐसी कितनी मूर्तियां बनाई? हमने ये ह्यूमन फेस की मूर्तियाँ कम से कम हमने 150 बनाई होगी, और मार्बल की मूर्तियाँ 3000 बनाई हैं, और 252 मंदिर बनाए हैं। घर के मंदिर, बड़े मंदिर, टेम्पल्स, हाउस के टेम्पल्स, और ज़मीन के ऊपर बड़े जो शिखरबंदी मंदिर बनते हैं वो सारे। इस प्रकार से हमने काम किया हुआ है। काफ़ी 30-35 साल का एक्सपीरियंस है इसके अंदर, और इस तरीके से ये काम होता है। मिनिएचर आर्ट को लेके, आर्ट फील्ड से काम करता हूँ, इसलिए आर्ट के ऊपर ये सब चीज़ें बन पाती है।